નાઇટ એડિશન મોડલ છે સીએનજી એ બધું મને નહીં ખબર કાઢેલું જ લોગો આપેલો છે એ બ્લેક કલરનો લોગો આપેલો છે એક્સ્ટ્રાથી લખેલું છે એ બ્લેક કલરનું આપેલું છે જેનો મોનોગ્રામ આવે બ્લેક કલરથી લખેલા છે એક્સ્ટ્રા એની સાથે સાથે આગળની જે રીલ આપેલી છે એની અંદર એચ લોગોવાળી એલઈડી ડેટા જેની લાઈટ આપેલી છે નીચે તમને પ્રોજેક્ટ હેડલામ્પ આપેલા છે ત્યાર પછી સાઈડ કરવાની સ્ટાઇલિશ વ્હીલ પ્લેટ આપેલી છે અને નાઇટ એડિશન છે એની સાથે સાથે જો બ્રેકમાં જે કેલિબર આપેલા છે એ પણ રેલ આપેલા છે ત્યાર પછી જે બ્લેક કલરનું આખું પેનલ આપેલું છે બંને સાથે બ્લેક કલરની ફ્રેમ સાઈડમાં શાંતિ અને બુટ પાછળ સ્પેસ નેટ રૂમ આપેલી છે રિયર એસી વેન્ટ આપેલું છે રિયર એસી પણ બે ટીચિંગ આપેલું છે ઓન ઓફની સ્વિચ છે સાદું મોબાઈલ ચાર્જર અહીં આગળ મોબાઈલ ચાર્જર બી આપણને મળી જાય છે એની સાથે સાથે તમને અહીં આગળ રૂમ લેમ્પ અંદરનો જે કેબિન લેમ્પ એ પણ મળી જાય છે સ્ટાઇલિશ હેન્ડલ આપેલું છે બોટલ હોલ્ડર એવું સારું આપેલું છે જે તમે પાણીની બોટલને આગળ મૂકી શકો છો પાછળ બીજું સીએનજીનો મોનોગ્રામ આપણે લોગો આપેલો છે રિફ્લેક્શન લાઇટ છે આ તમારે આખી રેડિયમવાળી અને પાછળ લાઇટનો લોગો સિમ્બલ છે આ ડ્યુઅલ સિલિન્ડર છે એટલે ડ્યુઅલ સિલિન્ડરની અંદર 5 કેજીની 2 ટેન્ક આપેલી છે તમે અહીં આગળ જોઈ શકો છો 5 લીટર સીએનજીની અંદર 2 ટેન્ક આપેલી છે એની સાથે અહીં આગળ સેફ્ટી માટે લોક અનલોક કરી શકો છો એના માટેની લોક બી આપેલું છે ડ્યુઅલ સીએનજી છે એટલે એની અંદર તમને સ્પેર વ્હીલ ટૂલ જેક નહીં મળે પણ કંપની એના માટે એક પંચર કીટ આપેલી છે અહીં આગળ પંચર કીટ જોઈ શકો છો પંચર કીટનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ અહીં આગળ આપણે જોઈ શકું તો એની અંદર એક લિક્વિડ છે બરાબર છે પંચર કરવા માટે અને અહીં આગળ જોઈશું તો આ એક ઇલેક્ટ્રિક પંપ છે ઇલેક્ટ્રિક પંપને પંચર કરવા માટે સૌથી પહેલાં ઓપન કરી અને આનો જે લિક્વિડ છે એ પ્રેસ કરી દેવાનું પ્રેસ કર્યા પછી આ નોઝલ જે છે ટાયરમાં નાખવાની અને આગળની જે કેબલ છે અહીં આગળ આ કેબલ એ આગળ પોઈન્ટ પર નાખી ગાડી ઓન કરવાની ઓન કર્યા પછી અહીં આગળ તમે સ્વિચ પાડશો એટલે પહેલાં લિક્વિડ અંદર જશે અને પછી એર જશે એટલે તમારે એની અંદર હવા ભરાઈ જશે એટલે ટૂલ અને જેક કંપની એના માટે નથી આપેલા